હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો ખાસ કાર્યક્રમ. આજનો સવાલ, ગોતા વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોને લઈને ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવી ચૂક્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના નવા મેયર સાથે અમિત શાહે ટેલિફોનિક વાતચીત કરીને ચર્ચા કરી છે. અધિકારીઓને તાત્કાલિક આ વિસ્તારમાં કાર્યવાહી કરવા સૂચના આપી દીધી છે. 40 હેલ્થ ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. અતિ મહત્વના સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ એક્શનમાં આવી ચૂક્યા છે. મેયર સાથે, મુખ્યમંત્રી સાથે જે રોગચાળો વકર્યો છે અમદાવાદના 3-4 એરિયાઓમાં, એને લઈને એક્શનમાં આવી ચૂક્યા છે. ટેલિફોનિક વાતચીત કરી તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપી દીધો છે. ક્લોરીન ગોળીઓનું વિતરણ કરવાનું શરૂ કરી દીધું છે મનપાએ. રોગચાળો રોકવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સીધી વાતચીત મુખ્યમંત્રીએ કરી છે. મુખ્યમંત્રી તમામ વિગતો આપી છે કેન્દ્રીય ગૃહમંત્રીને. અમદાવાદના નવા મેયર સાથે પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ વાતચીત કરી છે. સોસાયટીઓને ટેન્કર મારફતે ચોખ્ખું પાણી પીવાનું અપાઈ રહ્યું છે. હાલ જે રોગચાળો વકર્યો છે, પાણીજન્ય રોગચાળો વકર્યો છે, તેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રીએ સૂચના આપ્યા બાદ તમામ વિસ્તારોમાં ટેન્કરો દ્વારા ચોખ્ખું પાણી આપવામાં આવી રહ્યું છે. અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સાફ સફાઈ અને તેની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. પાઇપલાઇનનું રિપેરિંગ દરમિયાન પ્રદૂષિત પાણી ભરતા હોય આ સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના ઘણા એરિયાની વાત કરી લઈએ. ગોતા, થલતેજ અને ઘાટોડિયા જેવા વિસ્તારના ઉત્તર પશ્ચિમ ઝોનના જે વિસ્તારો છે એની અંદર ઝાડા ઉલટીના કેસો સામે આવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તાત્કાલિક એક્શનમાં આવી ગયા છે. ગાંધીનગરના લોકસભા સાંસદ અમિત શાહે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયર સાથે વાતચીત કરીને સમગ્ર સ્થિતિની માહિતી મેળવી છે. ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગની અખબાર યાદી મુજબ આપણે વાત કરીએ તો અમિત શાહે મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી તમામ પગલાં લેવા માટે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા સૂચના આપી દીધી છે. તમને મહત્વની વાત કરી દઈએ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો લોકસભાનો વિસ્તાર છે ગોતા, થલતેજ વોર્ડ અને ઘાટોડિયા વિસ્તાર. આ તમામ વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. સામે આવી રહ્યા જે કેસો છે એને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે તાત્કાલિક મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. અમદાવાદના નવા મેયર સાથે વાતચીત કરી છે. પ્રાથમિક તપાસમાં હાલ આપણે વાત કરીએ તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગોતા વોર્ડની કેટલીક સોસાયટીઓમાં પાઇપલાઇનની રિપેરિંગ દરમિયાન પ્રદૂષિત પાણી પીવાના પાણીમાં ભળી ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો નોંધાયા હતા. મામલો ધ્યાને આવતા હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોગચાળાને કાબૂમાં લેવા માટે, સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે અને અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટે તંત્રને સૂચનાઓ આપી દીધી છે. મુખ્યમંત્રી સાથે તેમણે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર વિસ્તાર, એમના જે વિસ્તાર લોકસભા વિસ્તારમાં આવે છે વિસ્તારનો તાગ મેળવ્યો. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીની ટેલિફોનિક વાતચીત બાદ સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે મુખ્યમંત્રી આ સમગ્ર વિસ્તારમાં રાઉન્ડ પર નીકળી શકે છે અને આરોગ્ય વિભાગની 40 ટીમોને ત્યાં કાર્યરત કરવા માટે સૂચના પણ આપી દીધી છે. આરોગ્ય વિભાગની હાલ 40 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ કરી દીધો છે. તમામ નાગરિકોને ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટેકનિકલ સુપરવાઇઝરો, ઇજનેરો દ્વારા વિવિધ સોસાયટીઓમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટાંકીઓની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત સોસાયટીઓમાં ટેન્કર મારફતે શુદ્ધ પાણી પીવાનું પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અમદાવાદના ગાંધીનગર લોકસભાના સાંસદ, ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એમના વિસ્તારમાં, લોકસભા વિસ્તારમાં આવતા 3 એરિયાઓ ગોતા વોર્ડ, થલતેજ અને ઘાટોડિયા, 3 વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી એક્ટિવ મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રીને ટેલિફોનિક વાતચીત કરી લીધી છે. અમદાવાદ નવા મેયર સાથે વાતચીત કરી લીધી છે. રોગચાળો વધુ ન ફેલાય તે માટે આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગ દ્વારા સતત હાલ આ વિસ્તારોમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. સમગ્ર પરિસ્થિતિ પર ગૃહમંત્રી નજર રાખી રહ્યા છે. સમગ્ર ઘટના શું છે, શું અપડેટ છે, એને લઈને અમારી સાથે અમારા સંવાદદાતા પ્રવીણ જાદવ જોડાઈ ગયા છે. પ્રવીણ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માહિતી આપવા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી લીધી છે. શું છે હાલ એ બાબતે અપડેટ? બિલકુલ જયદેવસિંહ, જે રીતે આપ જાણો છો કે અમદાવાદમાં જે રીતે રોગચાળો વકર્યો હતો અને મુખ્ય બાબત એ મહત્વની છે કે ઘાટોડિયા વિધાનસભા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મત વિસ્તાર છે, તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જે ગાંધીનગર લોકસભા વિસ્તાર છે. ખાસ મહત્વની છે મુખ્ય જે વાત છે આમાં કે જે લાપરવાહી વર્તવામાં આવી છે, જે વહીવટી તંત્ર દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી છે, તે વાતનું હું તમને કહીશ કે જે રીતે જે ગયા અઠવાડિયાની વાત છે તેમાં શનિવારથી જે આ ઘટનાક્રમ હતો, શનિવારે જે પાઇપલાઇનનું રિપેરિંગ કામ કરવાનું હતું, રિપેરિંગ કામ ના થયું. રવિવારે પણ આ રિપેરિંગ કામ ના થયું. સોમવારે આ કામ પૂરું કરવાનું હતું, પણ તેના કારણે જે કહી શકાય કે જે આકાંક્ષા એપાર્ટમેન્ટના રહીશો છે તે સુધી જે દૂષિત પાણી છે, જે પ્રદૂષિત પાણી છે તે તેમના ઘર સુધી પહોંચ્યું. તેઓ એ પાણીને આરોગી ગયા
તેના કારણે ખૂબ મોટી ગંભીર જે ઘટના બની છે, કારણ કે તે કહી શકાય કે રોગચાળો ફેલાયો. રોગચાળામાં કહી શકાય કે નાના બાળકો છે, વૃદ્ધો છે, તમામ લોકો સપડાયા. જે કહી શકાય કે અંદાજિત 50 થી વધુ લોકોને દાખલ કરવાની જરૂર પડી, તેમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. એટલે આ પ્રકારની કહી શકાય કે અમદાવાદમાં આટલું જે કહી શકાય કે તમામ જે બાબતોનું ધ્યાન રાખવામાં આવતું છે, પણ આ જે બાબત કહી શકાય તેમાં આરોગ્ય સાથે ચેડા થયા, અને તે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રની જે કહી શકાય કે બેદરકારીનો આ ઉત્તમ નમૂનો કહી શકાય. કારણ કે આ જે છે વિસ્તાર છે તે ઘાટલોડિયા વિધાનસભાનો વિસ્તાર છે. તેમાં ગોતા વોર્ડ છે, થલતેજ વોર્ડ છે. થલતેજ વોર્ડમાં પણ કહી શકાય કે જે અમુક સોસાયટીઓમાં જે પ્રદૂષિત પાણી આવ્યું છે, તેમજ ગોતા વોર્ડ અને થલતેજ તેમજ ઘાટલોડિયા જે વોર્ડ છે તેમાં પણ આ પ્રકારની ઘટના બની છે. એટલે કહી શકાય કે હાલમાં જે કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીધી જે પોતાના મત વિસ્તારની અંદર જે લોકોને તકલીફ કે હાલાકી વધુ ન પડે અને તેમજ વહીવટી તંત્ર જે સક્રિય થઈને કામ કરે તે માટે તેમને ટેલિફોનિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાત કરી છે, તેમજ અમદાવાદના મેયર છે હિતેશભાઈ બારોટ સાથે પણ વાત કરી છે. ગઈકાલે જે કહી શકાય કે સમગ્ર જે હોદ્દેદારો છે, મેયર સહિતના હોદ્દેદારો, તેઓ ગોતા વોર્ડમાં જે આકાંક્ષા એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા, ત્યાં લોકોનો જે પ્રકારે આક્રોશ હતો, કારણ કે લોકોએ જે પ્રદૂષિત પાણીનો ભોગ બન્યા, તેઓ આરોગ્ય પાણી પીધા પછી જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ, તેના કારણે તેઓ હોસ્પિટલાઇઝ થયા. ઘણા વૃદ્ધો છે, તેમને ડાયરિયા પણ થઈ ગયા, અને જે બાળકો છે, બાળકો પણ હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. આ જે ગંભીર ઘટના બન્યા બાદ કહી શકાય સમગ્ર વહીવટી તંત્ર જાગર્યું. કહી શકાય કે જે ઊંઘમાં હતા, જે ઊંઘમાં તંત્ર હતું, તે જાગીને તે પ્રમાણે કાર્યવાહી કરી. ત્યારે આજે જે કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમાં જે કહી શકાય કે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. એટલે ખૂબ જ મોટી અને ગંભીર બાબત કહી શકાય. પણ જે કહી શકાય કે અમિત શાહે પોતે પોતાના મત વિસ્તારના લોકોની જે કહી શકાય કે ચિંતા કરીને આ પ્રકારની જી પ્રવીણ, જે રીતે સમાચાર મળી રહ્યા છે અમદાવાદના નવા મેયર, જી જે રીતે સમાચાર મળી રહ્યા છે અમદાવાદના નવા મેયરે સ્ટેન્ડિંગ કમિટીની અત્યારે જે બેઠક મળી છે, એ બેઠકની અંદર પણ આ રોગચાળાને લઈને ચર્ચા કરવામાં આવી છે. શું માહિતી છે આ બેઠકમાં, કેવા પ્રકારની ચર્ચા કરવામાં આવી છે, શું માહિતી હાલ સામે આવી રહી છે? ચોક્કસથી કહી શકાય કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રથમ આ સ્ટેન્ડિંગ કમિટી આજે મળી રહી છે અને બેઠક ચાલુ છે. સ્ટેન્ડિંગ કમિટીમાં કહી શકાય કે જે રીતે અમદાવાદના નવા જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો છે, તેમજ મ્યુનિસિપલ કમિશનર છે, બચ્ચાનિધિ પાણી, તેમજ તમામ જે લોકોએ જે ગંભીર જે મુદ્દો કહી શકાય કે આ જે રોગચાળાનો જે મુદ્દો છે તે અંગે પણ ચર્ચા થઈ છે. તો ચર્ચામાં તે પ્રકારની જે કહી શકાય કે જે પણ જવાબદાર અધિકારી હશે તે સામે કાર્યવાહી કરવાની પણ ચર્ચા થઈ છે. ખાસ કરીને જે પ્રમાણે હાલમાં લોકો છે, લોકો વધુ આમાં જે બીમાર ના પડે, લોકો આમાંથી જે બહાર નીકળે, અને જે કહી શકાય કે સોસાયટીમાં જે પાણી બાબતની જે પાઇપલાઇનોની જે સફાઈની વાત છે, જે અંડરગ્રાઉન્ડ ટાંકાની જે સફાઈની વાત છે, તે હાલમાં કામગીરી જે યુદ્ધના ધોરણે ચાલુ કરાવી દીધી છે. તેમજ કહી શકાય કે જે ક્લોરીનની જે વ્યવસ્થા કરવી જોઈએ, આરોગ્ય વિભાગ દ્વારા જે હાઉસ ટુ હાઉસ સર્વે કરવાનું હોય, સર્વેની પણ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે વધુ જે લોકો છે, લોકો બીમાર ના પડે, તેમજ જે રોગચાળો છે તે કાબુમાં મેળવી શકાય તે પ્રકારની કામગીરી કરાઈ છે. હાલમાં જે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આ પ્રમાણે ચર્ચા કરાઈ છે. હાલમાં તે બાબતે પણ નિવેદન સામે આવશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું. હાલમાં જે કહી શકાય કે જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, તેને લઈને હાલમાં જે કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમાં જે કહી શકાય હસ્તક્ષેપ કરીને આ પ્રકારની જે સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જે પ્રમાણે ઘાટલોડિયા વિધાનસભા છે તેમને પણ આમાં જે કહી શકાય સીધી સૂચના મેયર તેમજ પદાધિકારીઓને આપી છે, અને જે વહીવટી તંત્રને આપી છે. પણ આમાં ખાસ જે વાત છે તેમાં ઉત્તર પશ્ચિમ ઝોન છે, તેમાં ઉત્તર પશ્ચિમ ઝોનના જે પદાધિકારીઓ છે, તેમાં જે જવાબદાર અધિકારીઓ છે, એડિશનલ સિટી એન્જિનિયર છે, ડેપ્યુટી સિટી એન્જિનિયર ગોતાવોડ છે, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર ગોતાવોડ છે, તેમજ આસિસ્ટન્ટ એન્જિનિયર ગોતાવોડ છે, તે તમામ છે આ બાબતે જવાબદાર છે. કારણ કે તેમને સમયસર કામગીરી ના કરી, તેના કારણે ખૂબ જ મોટી જે તકલીફ છે તે તકલીફ સહન કરવાની જે પ્રમાણે લોકોને હાલાકી પડી છે. આ હાલાકીના કારણે કહી શકાય કે જે ખૂબ જ ખોટી છે. આનાથી પણ વધુ હાલમાં કહી શકાય કે 700 થી વધુ લોકો આ જે રોગચાળાને કારણે અસરમાં આવ્યા છે. તે અસરના કારણે હાલમાં હવે જે વહીવટી તંત્ર પક્ષો તેઓ જે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે, ત્યારે કહી શકાય કે હવે આ સમગ્ર મામલે કહી શકાય કે વધુ રોગચાળો ના ફેલે તે પ્રકારની કામગીરી હાલમાં આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર કરી રહ્યું છે. જી જયદેવસિંહ. પ્રવીણ, જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, મુખ્યમંત્રી આ વિસ્તારોમાં જે સોસાયટીઓ છે ત્યાં મુલાકાતે જઈ શકે તેવા સૂત્રો દ્વારા માહિતી મળી છે. આ સમાચારમાં કેટલી સત્યતા છે, શું અપડેટ છે? આપણે જ્યારે મેયર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો મેયરે આપની સાથે શું વાતચીત કરી હતી આ મુદ્દે?
જયદેવસિંહ બિલકુલથી જે કહી શકાય કે ઘાટલોડિયા જે વિધાનસભા છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જે મત વિસ્તાર છે તેના કારણે તેઓ ચોક્કસથી કહી શકાય કે મેયર હિતેશભાઈ બારોટ સાથે આપણે જે પ્રમાણે ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવાની જે પ્રયાસ કર્યો હતો, પણ જે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટી પણ હતી તેમજ મુખ્યમંત્રી મુલાકાતે આવવાના હતા તે પ્રકારની વાત કરી હતી, ત્યારે કહી શકાય કે મોડી સાંજ સુધીમાં મુખ્યમંત્રી પણ આ વિસ્તારના લોકો વચ્ચે જઈ શકે છે, લોકોની વાત સાંભળી શકે છે, તેમજ જરૂરી સૂચનાઓ પણ તે સ્થળ પર જઈને આપી શકે છે તે પ્રકારની હાલમાં માહિતી મળી રહી છે. પણ તમામ ચોક્કસથી કહી શકાય કે જે રીતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટેલિફોનિક વાત કરી છે, ત્યારે જે પ્રમાણે ગઈકાલે જે મેયર હિતેશ બારોટ જે આવ્યા હતા ત્યારબાદ જે કહી શકાય આજે જે કેન્દ્રીય ગૃહમંત્રીનો જે ટેલિફોનિક વાત છે તેના કારણે વધુ જે વહીવટીતંત્ર છે સક્રિય બન્યું છે, તેમજ આ વિસ્તારમાં ક્યાંય પણ હવે હજુ પણ વધુ કે રોગચાળો ના ફેલાય તે માટેની તમામ જે તૈયારીઓ કરી છે, તેમજ જે લોકોને સાંત્વન આપવા માટે તેમજ લોકોને રાહત આપવા માટેની તમામ જે કામગીરી છે તે હાલમાં ચાલી રહી છે. પાણી માટે પણ જે કહી શકાય ટેન્કરની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે, ટેન્કર દ્વારા લોકો વચ્ચે પાણી આપવામાં આવી રહ્યું છે. હાલમાં જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકોનો જે આક્રોશ છે તે શાંત થયો તે પ્રકારનું હાલમાં જે કામગીરીને કારણે દેખાઈ રહ્યું છે. જી પ્રવીણ, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા માટે. સૌથી મોટા સમાચાર ગોતા વિસ્તારમાંથી આવી રહ્યા છે. ગોતા વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવી ચૂક્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના નવા મેયર સાથે અમે ટેલિફોનિક ચર્ચા કરી છે. અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. 40 જેટલી હેલ્થ ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. ક્લોરીનની ગોળીઓનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રોગચાળાને રોકવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આદેશ આપી દીધા છે. સોસાયટીઓને ટેન્કર મારફતે હાલ ચોખ્ખું પીવાનું પાણી અપાઈ રહ્યું છે. અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સફાઈ અને તેની ચકાસણીની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. પાઇપલાઇનના રિપેરિંગ દરમિયાન જે પ્રદૂષિત પાણી ભળવાના કારણે અમદાવાદના પોસ્ટ એરિયા ગણાય ગોતા, થલતેજ અને ઘાટલોડિયા આ તમામ વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. શહેરના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આવતા ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડની કેટલીક સોસાયટીઓમાં ઝાડા ઉલટીના કેસો સામે આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવી ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના નવા મેયર સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર સ્થિતિની માહિતી મેળવી છે. ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગની અખબાર યાદી મુજબ સરકારી સૂત્રો દ્વારા માહિતી મળતી મુજબ અમિત શાહે મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી પગલાં લેવા અને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા સૂચના આપી દીધી છે. તમને જણાવી દઈએ કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગોતા વોર્ડની કેટલીક સોસાયટીઓમાં પાઇપલાઇનમાં ભંગાર થતા, રિપેરિંગ દરમિયાન પ્રદૂષિત પાણી પીવાના પાણીમાં ભળી જતા ઝાડા ઉલટીના કેસો નોંધાયા હતા. મામલો ધ્યાને આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોગચાળાને કાબૂમાં લેવા, સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા અને અસરગ્રસ્ત વિસ્તારોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરવા માટે તંત્રને સૂચના આપી દીધી છે.